પ્રેરકત્વ વિશે જોઈએ આપણે હવે. પ્રેરકત્વ કોને કહેવાય? પ્રેરકત્વ કોને કહેવાય? તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે? તે સદિશ છે કે અદિશ? એનું પારિમાણિક સૂત્ર અને એસઆઈ એકમો જણાવો. હવે આપણે આમ તો એના બે પ્રકાર છે, પણ આપણે જનરલ પહેલાં શીખીએ કે નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. આ બંને કિસ્સામાં પ્રેરિત થતો પ્રવાહ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં છે. ફ્લક્સ ચલે છે I. જો ગૂંચળાનો આકાર સમય સાથે બદલાતો ન હોય, તો ડી ફાઈ બાય ડીટી, બંને બાજુ વિકલન કરીએ, ડી ફાઈ બાય ડીટી ચલે છે ડીઆઈ બાય ડીટી. જો ગૂંચળાને n આંટા હોય તો દરેક આંટા સાથે સમાન ચુંબકીય ફ્લક્સ સંકળાયેલ હોય તો કુલ ફ્લક્સ n ફાઈ બી થાય. બી એટલે ચુંબકીય ક્ષેત્ર માટે વપરાય. એટલે n આંટાવાળા ગૂંચળા માટે n ફાઈ બી ચલે છે I થાય. આ સંબંધમાં સપ્રમાણતાના અચળાંકને પ્રેરકત્વ કહેવામાં આવે છે. સપ્રમાણતાના અચળાંકને પ્રેરકત્વ કહેવામાં આવે છે. પ્રેરકત્વનો આધાર ગૂંચળાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર જ હોય છે. પ્રેરકત્વ એ અદિશ રાશિ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે કરી હતી, જે ઇંગ્લેન્ડમાં ફેરેડેની શોધથી સ્વતંત્ર હતું અને તેથી પ્રેરકત્વનો એસઆઈ એકમ હેનરી છે. એને પારિમાણિક સૂત્ર, પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 A-2. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું. પ્રેરકત્વના બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે અન્યોન્ય પ્રેરકત્વ અને બીજો છે આત્મ પ્રેરકત્વ. આપણે પહેલા વાત કરીએ અન્યોન્ય પ્રેરકત્વની. અન્યોન્ય પ્રેરકત્વની વાત કરીએ આપણે તો એનો સવાલ આ રીતે પૂછાય છે: અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર એકબીજાની નજીક રાખેલા ગૂંચળા માટે મેળવો. તો આપણે આકૃતિમાં જોઈએ કે આકૃતિમાં C2 એટલે આ ગૂંચળું, એમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવાથી C1 ગૂંચળું છે ત્યાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન
થાય છે. શું કરવાનું છે? C2 સાથે જોડેલું જે બેટરી છે એમાં ફેરફાર કરવાનો છે, એટલે કે પ્રવાહમાં ફેરફાર કરવાનો છે. C2 માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવાનો છે અને એમાં ફેરફાર કરવાથી C1 ના સ્થાને આપણને પ્રેરિત EMF જોવા મળે. જો C1 ગૂંચળાના આંટાની સંખ્યા N1 હોય તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ N1 phi1 ચલે છે I2. N1 phi1 ચલે છે I2. N1 phi1 is equal to MI2. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા dN1 phi1 upon dt equal to M di2 upon dt. પણ ફેરેડેના નિયમ ઉપરથી dN1 phi1 upon dt એની જગ્યાએ માઇનસ E મૂકી દેવાય, આની જગ્યાએ માઇનસ E મૂકી દેવાય, એટલે E બરાબર માઇનસ M di2 by dt. આમ નજીક રાખેલા ગૂંચળા પૈકી એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે અને આ EMFનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગૂંચળાના અન્યોન્ય પ્રેરકત્વના મૂલ્ય પર આધારિત છે. આપણે હવે એક વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ લખો અને તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો પહેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહેવાથી બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે, એટલે phi2 આવું સૂત્ર હતું, phi2 ચલે છે I1. આ ચલે નિશાની કાઢી નાખી એટલે એની જગ્યાએ મારે મૂકવાનું આવે phi2 equal to M2 I1. અને આ સમીકરણની અંદર I1 બરાબર 1 એકમ લેવામાં આવે તો phi2 equal to M21 થાય. I1 1 લઈ લીધો એટલે phi2 બરાબર M21 થાય. અને આ મુજબ વ્યાખ્યા આ રીતે આપી શકાય: બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ I1 1 લીધો છે, 1 એમ્પિયર લીધો છે. બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં વહેતા એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. હવે બીજી વ્યાખ્યા છે એ પહેલાં ગૂંચળું જે હતું, પ્રથમ ગૂંચળું, એના પ્રવાહમાં ફેરફાર કર્યો એટલે બીજા ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત થયું, એટલે એની અંદર વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે કે di1 by dt એ 1 લઈ લીધું તો મને મળશે E2 બરાબર -M21 આવું મળે.
એના પરથી વ્યાખ્યા આપી દઈએ આપણે. બે ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળાના વિદ્યુત પ્રવાહમાં ફેરફારનો દર 1 એકમ હોય તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMFને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. એનો એકમ વેબર પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર, વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર, વોલ્ટ અપોન એમ્પિયર એને કહેવાય ઓમ. એટલે ઓમ ઇન્ટુ સેકન્ડ પણ એનો એકમ થાય. વેબર પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર અથવા ઓમ ઇન્ટુ સેકન્ડ અથવા હેનરી. આ રીતે આપણે એના 4 એકમો આપ્યા. વેબર પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર, હેનરી અથવા ઓમ ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર આગળ શીખી ગયા એમ જ M1 L2 T-2 A-2 અને છેલ્લે અન્યોન્ય પ્રેરકત્વ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? નંબર 1, ગૂંચળાના આકાર ઉપર. નંબર 2, તેના પરિમાણ ઉપર. નંબર 3, કાંટાઓની સંખ્યા ઉપર. નંબર 4, ગૂંચળાઓ વચ્ચે જે માધ્યમ મૂકેલું હોય એના ચુંબકીય ગુણધર્મો ઉપર. નંબર 5, તેમના સાપેક્ષ નમન ઉપર. અને નંબર 6, તેમની સાપેક્ષ ગોઠવણી એટલે કે તેમની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. કઈ કઈ વસ્તુ? આકાર, પરિમાણ, આંટાની સંખ્યા, માધ્યમના ચુંબકીય ગુણધર્મો, સાપેક્ષ નમન, સાપેક્ષ ગોઠવણી એટલે કે તેમની વચ્ચેનું અંતર. આ બધા ઉપર આધાર રાખે છે. મિત્રો, હવે આપણે એક ચોપડીનું ઉદાહરણ લઈએ. 10 નંબરનું ઉદાહરણ 10. એમાં 2 પેટા પ્રશ્નો છે. પહેલો, ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદોમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર તારવો. એમાં જ બી, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય? એટલે આપણને પહેલા ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર એટલે કે UB બરાબર ½ LI² આપેલું સૂત્ર અનુસાર એવું કહેવાય. પરંતુ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર L આપણને ખબર છે. L = μ0 n² A/L. સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું આ સૂત્ર છે. μ0 n² A/L. એની અંદર n શું છે?
સોલેનોઇડમાં આવેલા આંટાઓની કુલ સંખ્યા. એ શું છે? સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ. એલ શું છે? સોલેનોઇડની લંબાઈ. હવે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર કયું સૂત્ર છે? μ0 ni. સ્મોલ એન છે, સ્મોલ એન બરાબર આપણે લખી શકીએ કેપિટલ એન અપોન એલ, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એમાં આઈને કરતા બનાવી દઈએ. હવે આઈને કરતા બનાવી દઈએ એટલે આઈ બરાબર બી એલ અને μ0 n. બી એલ છેદમાં μ0 n. બે સૂત્રો આવ્યા મારી જોડે યુબીના. યુબીની અંદર આ યુબીનું સૂત્ર છે ને, એની અંદર એલ બરાબર આ લખવાનું છે, આઈની જગ્યાએ આ લખવાનું છે. એટલે હવે સૂત્રમાં કિંમત જ મૂકવાની રહી. યુબી બરાબર 1/2 μ0 n² a છેદમાં એલ અને બીએલ છેદમાં μ0 n હોલ સ્ક્વેર, અને એનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા મને છેદમાં એલ છે અને અહીંયા l² છે, એટલે એક એલ બાકી રહેશે, એક એ બાકી રહેશે. એટલે એ ઇન્ટુ એલ તો થઈ ગયા, આ એ ઇન્ટુ એલ આવી ગયા. μ0 n એટલે આ જે સૂત્ર છે એનું સાદુરૂપ આપીએ આપણે એ એલ સિવાયના ભાગનું, તો b² થઈ જશે. કારણ કે બી બરાબર આપણને આગળ જોયું આપણે શું આવશે. બી બરાબર μ0 ni. એટલે અહીંયા સાદુરૂપ આપીશું, આ b² એમના એમ રહેશે, છેદમાં આ n² તો ઉડી જશે, આ n² તો ઉડી જશે, એટલે એક મ્યુ ઉડી જશે, એક મ્યુ ઉડી જશે. એટલે b² અપોન μ0 આગળ એક ત્યાં એમના એમ છે ઇન્ટુ એલ. એલ એટલે કદ કહેવાય, સોલિડનું કદ. એટલે આપણને સૂત્ર શું મળ્યું? યુબી બરાબર 1/2 b² અપોન μ0 ઇન્ટુ એલ. ટૂંકમાં તમારે આ દાખલા માટે આ સૂત્ર યાદ રાખવાનું, મેઇન આ સૂત્ર યાદ રાખવાનું ઉર્જાનું. યુબી બરાબર 1/2 li². આપણને એલનું સૂત્ર આવડતું હોય, આઈને કરતા બનાવતા આવડતા હોય આ સૂત્ર ઉપરથી, ને આ બંને સૂત્રો આની અંદર મૂકી દો એટલે આપણો દાખલો, અડધો દાખલો પૂરો થઈ જાય. હવે બીની અંદર એવું કીધું છે કે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય. વિદ્યુત ઉર્જા એટલે યુઈ કહેવાય, વિદ્યુત ઉર્જા એટલે યુઈ કહેવાય. તો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જાની વાત કરીએ તો આ જે સૂત્ર હતું b² અપોન કયું સૂત્ર યાર? ટૂંકમાં તો આવું છે, યુબી બરાબર b² અપોન 2μ0, અને એને વી વડે ભાગી નાખીએ તો એકમ કદ દીઠ જોઈતું હોય, એકમ કદ દીઠ ઉર્જા, તો એ એલ એટલે કે વી વડે ભાગવા પડે, બંને બાજુ વી વડે ભાગવા પડે. તો અહીં શું કર્યું છે આપણે? એ એલ વડે ભાગી નાખે,
એ એલ વડે ભાગી નાખે, કદ વડે ભાગી નાખ્યું એટલે શું મળે મને? એકમ કદ દીઠ ઉર્જા મળી જાય. એટલે b²/2μ0 હતું અને ઇન્ટુ આગળ શું હતું આપણી જોડે? ઇન્ટુ વી હતું. એ એલ હતા, એ એલ ઉડી જાય, એ એલ વડે ભાગી નાખીએ, એકમ કદ દીઠ એટલે એ એલ વડે ભાગી નાખવાના એટલે એ એલ ઉડી જાય એટલે મને એકમ કદ દીઠ ઉર્જા મળે. અને આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શીખી ગયા છે, 1/2 એપ્સિલોન E², 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E². પ્રકરણ 2માં આપણે આવું શીખી ગયા. આ બંને કિસ્સામાં ઉર્જા એક ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે. અહીંયા પણ શું આવે? UB ચલે છે B², UE ચલે છે E². એટલે કે અહીંયા ઉર્જા જે છે એકમ કદ દીઠ ઉર્જા એ ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. અહીંયા જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. અવકાશના કોઈપણ વિસ્તાર માટે આ વ્યાપક અને સત્ય છે કે જેમાં ચુંબકીય અથવા અને એટલે કે બંને અથવા કોઈ પણ એક અસ્તિત્વ ધરાવે.